જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વ સામર્થ્યમાન અષ્ટાક્ષર મંત્ર આ શ્રી મહાપ્રભુજીએ આપણને કોઈ પણ હાલતમાં કરવાની આજ્ઞા કરી છે. તો આવો સુંદર અષ્ટાક્ષર મંત્ર ભૂતલ ઉપર કેવી રીતે પ્રગટ થયો હશે, ક્યારે થયો હશે, તેના વિશે આપણે આજે ખૂબ જ સુંદર એક પ્રસંગ લઈએ. એક દિવસ સ્વામિનીજી વનમાં વિહાર કરતા હતા અને વિહાર કરતાં કરતાં તે તો ખૂબ જ દૂર નીકળી ગયા અને આ બાજુ આપણા કૃષ્ણ ભગવાન તો શ્રી સ્વામિનીજીની રાહ જોવે છે કે સ્વામિનીજી હજી કેમ ન પધાર્યા, હમણાં આવશે. આ રીતે તેનું રટણ કરતાં કરતાં એ તો જાણે સ્વામિનીજીના ધ્યાનમાં જ બેસી ગયા અને ઘણીવાર પછી સ્વામિનીજી આવ્યા અને પ્રભુ તો એનું ચિંતન કરતાં કરતાં એટલા ધ્યાનમાં બેસી ગયા હતા કે ખુદ સ્વામિનીજી સામે આવ્યા તો પણ એ તો ધ્યાનમાં જ હતા. અને અહીંયા સ્વામિનીજીને એવું થયું કે પ્રભુ આટલા બધા કોના ધ્યાનમાં બેઠા છે કે હું આવીને બોલાવું છું તો પણ બોલતા નથી. અને હવે તો સ્ત્રી સહજ સ્વામિનીજીને પેલી ઈર્ષા આવી અને એમને થયું કે હું તો આવીને બોલાવું છું તો પણ બોલતા નથી. નક્કી કોઈ રૂડી રૂપાળી રાધાના ધ્યાનમાં બેઠા લાગે છે. અને તેમને તો કૃષ્ણને હલાવ્યા અને કીધું કે તમે આટલા બધા કોના ધ્યાનમાં છો? તો કૃષ્ણ કહે છે કે હું તો ક્યારનું તમને યાદ કરું છું, કેટલો યાદ કરું છું ને હું તો ધ્યાનમાં બેસી ગયો, જાણે હું તો તમારા જ ધ્યાનમાં બેઠો છું. પરંતુ સ્વામિનીજી તો માનતા જ નથી અને શું કહે છે કે તમે તો ખોટું બોલો છો. એમ કરીને એ તો માન ધરીને બેસી ગયા. હવે કૃષ્ણ ભગવાન કહે છે કે હું સાચું કહું છું કે હું તમારા જ ધ્યાનમાં બેઠો છું, પરંતુ સ્વામિનીજી તો કોઈ પણ રીતે માનતા જ નથી. હવે પ્રભુને થાય છે કે મારે કેવી રીતે સમજાવવું. અને હવે તો પ્રભુ પણ કહે છે કે સારું, તમને માન ધરીને બેઠા છો ને, તો હું પણ હવે માન ધરીને બેસું છું, હું પણ હવે તમને નહીં બોલાવું. હવે બંને સ્વરૂપો માન ધરીને બેસી ગયા. હવે બંનેને સમજાવે કોણ? ત્યાં બંને સિવાય તો કોઈ હતું જ નહીં, કોઈ આજુબાજુ પણ કોઈ હતું નહીં. હવે બંનેને એકબીજા સાથે બોલવું છે, વાત કરવી છે. બંને એકબીજા વિચારે છે કે આપણે વાત કરીએ, પણ કોઈ હતું નહીં. અને આમ કરતાં કરતાં બંનેને ખૂબ જ એકબીજાનો વિરહ થાય છે. અને વિરહ એટલો તીવ્ર બને છે, તાપાત્મક બને છે. અને એમાંથી જ એ વિરહમાંથી ત્રીજું એવું તાપાત્મક અગ્નિ સ્વરૂપ એવું શ્રી મહાપ્રભુજીનું પ્રગટ થયું. શ્રી વલ્લભાધીશ કી જય. હવે આ મહાપ્રભુજી પ્રગટ થયા તે એ બંને સ્વરૂપને ખૂબ જ દુઃખી જોયા. સૌ પ્રથમ સ્વામિનીજી પાસે ગયા અને કહ્યું કે તમે કેમ આટલા દુઃખી છો? હવે સ્વામિનીજીએ બધી વાત કરી. હવે મહાપ્રભુજી પાસે ગયા, મહાપ્રભુજી કૃષ્ણની પાસે ગયા તો તેમને પણ એ બધી વાત કરી. હવે બંને સ્વરૂપની તેમને વાત વારાફરતી સાંભળી. બંને સ્વરૂપને બંનેને સાથે કર્યા અને બંનેને સાથે એકબીજાની સામે કર્યા તો બંને એકબીજાનો વિરહ તો કરતા જ હતા. બંને સ્વરૂપ એકબીજાને ખૂબ જ પ્રેમથી ભેટી પડ્યા અને બંને સ્વરૂપે મહાપ્રભુજીનો ખૂબ ખૂબ આભાર માન્યો અને તેમને ઘરે લઈ ગયા. અને કૃષ્ણ ભગવાને કહ્યું કે તમે અમારા બંનેનું સમાધાન કર્યું, અમને બંનેને એક કર્યા, તો હું તમને દક્ષિણામાં આજે શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર આપું છું અને આ કંઠી આપું છું. તમે ભૂતલ લોકમાં જાઓ, પધારો અને જે દેવી જીવ છે તેમને આ મંત્ર અને કંઠી પહેરાવો અને તેમને બ્રહ્મસંબંધ કરાવો. અને ભૂતલ લોકમાં તમારી કીર્તિ મારા કરતાં પણ વધુ થશે. આ રીતે ભગવાન કરતાં પણ વધુ એટલે આપણે વલ્લભ પ્રભુને મહાપ્રભુજી તરીકે ઓળખીએ છીએ. આ રીતે આપણને કંઠી, શ્રી કૃષ્ણ શરણમમ મંત્ર આ બંનેનું દાન આપણને પ્રભુ પાસેથી પ્રાપ્ત થયું છે. આમ શ્રી કૃષ્ણ પાસેથી શ્રી મહાપ્રભુજી પાસે આ અષ્ટાક્ષર મંત્ર અને કંઠી આપણને ભેટ મળી છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.